હેલો ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ક્લાસ સાલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 12th અર્થશાસ્ત્રની અંદર છેલ્લો ભાગ જે છે એ 11મા પ્રકરણનો આપણે અત્યારે જોવા જઈ રહ્યા છે, ભાગ 2. અહીંયા પ્રકરણનું નામ છે ભારતીય અર્થતંત્રના નૂતન પ્રશ્નો. આ પ્રકરણની અંદરની આપણે અગાઉ ચર્ચા કરી હતી સ્થળાંતર એના વિશેની જે છે માહિતી આપણે મેળવી. હવે જે છે આગળ બીજી કેવા નૂતન પ્રશ્નો જે ભારતીય અર્થતંત્રની અંદર થતા હોય છે એને આપણે સમજવાના છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ જે છે આપણે બધા જ વિડીયોઝ આપણે મૂકી દીધેલા છે. 1 થી 10 પ્રકરણ સુધીના તમામ લેક્ચર્સ જે છે એ YouTube પર અવેલેબલ થઈ ચૂક્યા છે અર્થશાસ્ત્ર વિશેના. તો કોઈ પણ વસ્તુમાં તમારા ડાઉટ્સ રહેશે નહીં. જેટલી પણ વસ્તુ છે 2-3 વખત રિવિઝન કરીને આવજો. વિડીયો મતલબ કે તમને મળતા ન હોય વિડીયો, તો એને પ્લેલિસ્ટમાં જઈને તમે ચેક કરશો તો પ્લેલિસ્ટમાં તમને એ બધા જ વિડીયો જે છે સિરીઝ વાઇઝ મળી જશે. તો ખાસ તમે જે છે આ તમામ વિડીયોઝને જોજો, લેક્ચર્સને જે છે શાંતિથી સમજો, કે પ્રશ્ન હોય તો પૂછજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ છેલ્લો વિડીયો છે તમારા 12માના અર્થશાસ્ત્રની અંદર 11મા પ્રકરણનો. આના પછી જે છે આપણે તમામ જે છે નવા વિષયોની સાથે આપણે શરૂઆત કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે બાકી છે ત્યાંથી શરૂ કરીએ. તો શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો. તો શહેરીકરણ જે છે આપણે કેવી રીતે ઘટાડી શકીએ છીએ? તો અનિયંત્રિત શહેરીકરણને લીધે તેની હકારાત્મક અસર કરતા નકારાત્મક અસરોને લીધે જે સમસ્યાઓ સર્જાઈ રહી છે તે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરે તે પહેલા જો તે સમસ્યાને હળવી કરવામાં આવે તો નકારાત્મકતા અસરતા ઘટતા શહેરીકરણના સારા ફળો જે છે સમાજના ગરીબ વર્ગ સુધી પહોંચાડી શકાય છે. શહેરીકરણની સમસ્યા હળવી કરવાના ઉપાયો સૌથી પહેલા આપણે જોઈએ તો નીતિ વિષયક પગલાં. નીતિ વિષયક પગલામાં ભારત સરકારે શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટેના ઉપાયો હાથ ધર્યા, એનો અભ્યાસ કરીએ. તો શહેરીકરણ જે છે એ ભારત સરકારે ઘણી બધી નીતિ વિષયક બનાવી કે જેનાથી શહેરો જે છે એનું પ્રમાણ ઘટે. સાથે બીજા નંબરમાં વાત કરીએ તો 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં નવા ઉદ્યોગોની સ્થાપના પર નિયંત્રણ મૂકીને અનિયંત્રિત રીતે થતા શહેરીકરણની મર્યાદાઓને જે છે એ શહેરીકરણને મર્યાદિત બનાવ્યું છે. એના પછી મધ્ય કદના નગરોને પ્રોત્સાહન આપવા માટે મોટા નગરો થતું અસામાન્ય શહેરીકરણનો મોક જે છે એ પાસે. હવે શું છે કે મોટા નગરોની અંદર બધા પ્રોત્સાહન આપે, એના કરતા જે તાલુકા લેવલ પરના જે નગરો જે બને એમ છે, વિકાસ થાય એમ છે, તો ત્યાં થોડો વધુ વિકાસ કરવામાં આવે તો ત્યાં જે છે વધુ સારી રીતે એના પરિણામો આવી શકે છે. ભારત સરકારે શહેરીકરણની એવી નીતિ અપનાવી છે કે જેથી મોટા શહેરો વધુ મોટા ન બને અને નાના તેમજ મધ્ય કદના નગરો મોટા ભાગના રાજ્યો કે પ્રદેશોમાં વિકસે. ત્યારે ભારત સરકારની નીતિ મુજબ મોટા શહેરોની આસપાસ સેટેલાઇટ ટાઉનના વિકાસની જે છે એ નીતિ અપનાવવામાં આવી છે. એટલે જે છે સેટેલાઇટ ટાઉન કે એક્સ્ટ્રા એક જે છે નજીકના વિસ્તારની અંદર જ બીજું ટાઉન ઊભું કરીને ત્યાં જે છે શહેર તરીકે વિસ્તાર નવો ઊભો કરવાનો. રોજગારીની જે છે એ તકો વધારવી. તો શહેરીકરણની નકારાત્મક અસરો ઘટાડવા તેમજ શહેરીકરણની સમસ્યા હળવી કરવા માટે શહેરોમાં સ્વરોજગારની તકો વધે એવા રોજગારલક્ષી કાર્યક્રમો સરકાર દ્વારા અમલ મૂકવામાં આવ્યા છે અને તેનો વ્યાપ અને વિસ્તાર વધારી આવા કાર્યક્રમોને વધુને વધુ શહેરી ગરીબો લેતા થાય, તેથી આની આવકમાં વધારો થશે અને વધુ સારું જીવન ધોરણ જીવી શકે છે. અને જેને જે પરિણામે શહેરીકરણની નકારાત્મક અસરો જે છે એમાં શું થશે? ઘટાડો થાય છે. સાથે એના પછી છે માળખાકીય સુવિધાઓની સુદ્રઢ કરવી. તો શહેરોમાં માળખાકીય સુવિધાઓ જેવી કે પાણી, રસ્તા, વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, ડ્રેનેજ અને સેનેટરી વગેરેની સુવિધાઓ શહેરના છેવાડાના લોકોના પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી માળખાકીય સુવિધાઓ વધુ સુદ્રઢ કરવી જોઈએ. કેન્દ્ર સરકારે સ્માર્ટ સિટીના યોજનાઓ પણ અમલમાં મૂકી છે. ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબો માટે પણ મકાનોને વધુને વધુ વિકસાવી અને તેમને પણ વિકસાવવા જોઈએ. એટલે કે તમામ પ્રકારની જે છે માળખાકીય સુવિધાઓ પણ જે છે શું કરવી જોઈએ? શહેરમાં વધારવી જોઈએ, જેથી શહેરની સમસ્યાઓ હળવી કરી શકાય. એના પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા છે શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ. શહેરનો જે છે સાધન સંપન્ન વર્ગ શિક્ષણ અને આરોગ્યની સાર્વજનિક સુવિધાઓમાં જે છે સરળતાથી મેળવી શકે છે, પરંતુ શહેરનો ગરીબ વર્ગ હજુ પણ આ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં અને ઉચ્ચ કક્ષાની મેળવી શકતો નથી. તેને જે છે પરિણામે શહેરીકરણની સમસ્યા હળવી બની શકતી નથી. એના પછી આપણે જોઈએ તો ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ. તો શહેરોમાં મોટા પાયાના ઉદ્યોગોની સાથે તેમને પૂરક એવા ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોને વધુ વિકસાવવા જોઈએ, જેથી
આર્થિક અસમાનતાની અંદર ઘટાડો થતા શહેરીકરણની આર્થિક સામાજિક અને અસમાનતાને પણ જે છે હળવી બની શકે છે. એટલે કે આર્થિક રીતે પણ જે છે એ તમામ લોકો જે છે એમાં શું કરી શકે છે, આવક મેળવી શકે. વિદ્યાર્થી મિત્રો, બીજી એક ખાસ વસ્તુ આપણી એપ્લિકેશન છે ક્લાસ ટ્રાયલ એજ્યુકેશન એપ્લિકેશન. તેની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો ચલાવીએ છીએ આપણી એપ્લિકેશનમાં માસ્ટર ક્લાસ. તો માસ્ટર ક્લાસની અંદર તમે જે છે તમામ પ્રકારના જે છે લેક્ચર્સ લઈ જે છે એ જોઈ શકો છો. બાર તમારા 12ના જેટલા પણ સાથે 7 વિષય છે અને બધા જ ચેપ્ટર પ્રમાણેના વિડીયો લેક્ચર્સ આપીએ છીએ. ચેપ્ટર પ્રમાણેના આઈએમપી મુદ્દાઓ આપીએ છીએ, આઈએમપી પ્રશ્નો અને સાથે બોર્ડના પ્રશ્નપત્રો વિદ્યાર્થીઓને કોલ દ્વારા સપોર્ટ આપીએ છીએ, વોટ્સઅપ દ્વારા સપોર્ટ મળે છે. પરીક્ષાના સમયે સ્પેશિયલ લાઈવ ક્લાસનું પણ આયોજન કરવામાં આવે છે જેથી વિદ્યાર્થીઓ ઘરે બેઠા બેઠા સારામાં સારી તૈયારી કરી શકે. એને જે છે એ આપણી એપ્લિકેશનને ખાસ ડાઉનલોડ કરજો. એપ્લિકેશન લિંક ક્યાં આપી છે? ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે. સાથે સાથે વોટ્સએપ ગ્રુપની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વોટ્સએપ ગ્રુપની અંદર પણ જોઈન થવાનું ભૂલતા નહીં. એના પછી આપણે વાત કરીએ છીએ ગામડામાં પાયાની સુવિધાઓનો વિકાસ. તો ગામડાઓ જે છે એ શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ત્યારબાદ રસ્તા, વીજળી, સિંચાઈ વગેરેની સુવિધાઓથી વધુને વધુ સજ્જ કરવા કે જેથી શહેરીકરણની સમસ્યા હળવી બનતા શહેર પરનું ભારણ ઘટશે અને નકારાત્મક અસરો જે છે એમાં પ્રમાણમાં નિયંત્રિત થશે. ત્યારબાદ આપણે વાત કરીએ વહીવટી વ્યવસ્થા સુદૃઢ કરવી. તો આપણે શહેરીકરણની નકારાત્મક અસરોમાં જોયું કે શહેરીકરણને કારણે કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિનું ધોરણ જે કથળી ગયું છે, જેણે શહેરોમાં અનેકવિધ પ્રશ્નો ઊભા કર્યા છે. જો શહેરોમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવાની હોય તો વહીવટી વ્યવસ્થા સુધાર કરવી જોઈએ અને વહીવટમાં જે છે સંકલનનો જે અભાવ જોવા મળે છે તેને દૂર કરીને સુશાસનની પરિસ્થિતિ સર્જવામાં આવે તો સમસ્યા હળવી બને છે અને શહેરોમાં કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન થાય તો તે માટે પ્રજા પણ વધુ ને વધુ જાગૃતતા અને સમસ્યા જે છે હળવી બને છે. કાયદો અને વ્યવસ્થા ત્યાં જે છે એ વધુ સારા પ્રમાણે જે છે શું કરવી પડે? મજબૂત કરવી પડે. ત્યારબાદ આપણે વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો આંતરમાળખાકીય સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ સર્વિસ. સૌથી પહેલી વાત કરીએ છીએ આપણે શિક્ષણની. શિક્ષણનો અર્થ આપણે જોઈએ તો શિક્ષણ એટલે શીખવા કે શીખવાની પ્રક્રિયા. તો માનવ મૂડી રોકાણ એટલે કે માનવીમાં રહેલી શારીરિક અને માનસિક શક્તિઓનો વિકાસ માટે જે મૂડી રોકાણ કરવામાં આવે છે. આમ કેળવણી, શિક્ષણ, તાલીમ, સંશોધન વગેરે જે છે સેવાઓ માટે કરેલા મૂડીરોકાણનો માનવ મૂડીરોકાણ કહેવામાં આવે છે. જેમાં માનવી જે છે શું કરે છે? પોતાનું રોકાણ કરે છે. અને શિક્ષણ તો એવી વસ્તુ છે કે આના દ્વારા જે છે સંપૂર્ણ જીવનનો વ્યક્તિનો આધાર રહેલો હોય છે. શિક્ષણ જ્યારે વ્યક્તિને આપવામાં આવે તો એના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન લાવી શકાય છે. માનવ મૂડીરોકાણમાં મહત્વ વિશે પ્રોફેસર માર્શલ લખે છે કે પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસેથી વિચારોનો જે વારસો મેળવે એ ખરો વારસો છે. દુનિયાની ભૌતિક સંપત્તિ જો નાશ થઈ જાય પરંતુ સંપત્તિ પેદા કરવાનો વિચાર જો નાશ ન થયો તો નાશ પામેલી સંપત્તિ ઝડપથી પાછી મેળવી શકાય છે. પરંતુ જો એ માટેનો વિચાર જ નાશ પામ્યા હશે તો ભૌતિક સંપત્તિ તેમની તેમ જ રહે તો વખત જતા સંપત્તિ નાશ પામશે અને દુનિયાના ગરીબો ત્યાં દ્વારે આવીને ઊભી રહી જશે. વસ્તુ એક જ છે, સંપત્તિ આપણને મળી છે, વારસાગત જે કંઈ મળ્યું છે પણ વારસાગતની સાથે જ્યારે શૂન્યમાંથી સર્જન કરવાની પણ ક્ષમતા વ્યક્તિનામાં અંદર હોય ને તો કોઈ પણ વસ્તુ જે છે એ નવી વસ્તુની શરૂઆત કરી શકાય છે ને જેને શૂન્યમાંથી પણ વ્યક્તિ જે છે એ સર્જન કરીને જગતમાં જે છે પોતાનું જીવન વ્યતીત કરી શકે છે. પણ જો આ વસ્તુ ન કરવામાં આવે તો વિકટ પરિસ્થિતિના દ્વાર પર આવીને ઊભા રહી જાય છે. શિક્ષણ દ્વારા જે છે વ્યક્તિ વધુ જ્ઞાન મેળવે છે જેથી તેની ઊંચી કક્ષાની તકો માટે યોગ્ય બને છે. પરિણામે તેનું જીવન ધોરણ સુધરે છે. એના પછી શિક્ષણ વ્યક્તિમાં વિચારોના આદાન પ્રદાનની શક્તિ અને તેમાં જે છે એક નવો આત્મવિશ્વાસ ઉભો કરે છે. શિક્ષણ દ્વારા વ્યક્તિ પોતાને લાભદાયી હોય એવા નિર્ણયો લઈ શકે છે જે દ્વારા તે ઊંચા જીવન જીવવાની જે તે સાનુકૂળ પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. શિક્ષણ દ્વારા સમાજના વિવિધ ક્ષેત્રોમાંથી મળતી વિકાસની અને અન્ય વિવિધ તકોનો ઉપયોગ કરવા માટે સક્ષમ બને છે. કારખાનાના શ્રમિકોની ઉત્પાદકતા વધારી શકાય છે. ત્યારબાદ ટેકનોલોજી અંગેનું જ્ઞાન આપીને નાણાકીય સહાય અંગેની માહિતી દ્વારા બજારમાં જે છે બજારની પદ્ધતિઓનો ઉપયોગ કરીને ખેડૂતોની ઉત્પાદકતા વધારી શકાય છે. અસરકારક શિક્ષણ દ્વારા વ્યક્તિઓમાં જે છે સામાજિક પ્રક્રિયા પણ જે છે વધારી શકાય છે. શિક્ષણ દ્વારા વ્યક્તિને પર્યાવરણના નુકસાનની સાચી સમજ આપવા, પરિસ્થિતિનું સમતુલા માટે જમીનની સળુત્રા ટકાવી રાખવા માટે શિક્ષણમાં વધારો અને વ્યાપ અનિવાર્ય છે. શિક્ષણ દ્વારા સ્વચ્છતા અને જે છે આરોગ્ય વિષયક સભાનતા શું કરી શકાય છે? લાવી શકાય છે. તો શિક્ષણ જે છે એ વ્યક્તિના જીવનની અંદર એક અમૂલ્ય ભાગ ભજવે છે. શિક્ષણની વ્યવસ્થા જોઈએ તો આપણી વર્તમાન શિક્ષણની પદ્ધતિ શું છે? તો આપણે પ્રાથમિક શિક્ષણ આપીએ છીએ 1 થી 5 ધોરણ, પછી ઉચ્ચ પ્રાથમિક તો 6 થી 8, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ 9 થી 10, ઉચ્ચ માધ્યમિક શિક્ષણ 10 થી 11, એના પછી કોલેજ ઉપરાંતના જે શિક્ષણ છે 11+12+ની જેટલું પણ શિક્ષણ છે કોલેજ અને ઉચ્ચ શિક્ષણ આપણે કીધું.
ધોરણ 8 પછી જે છે આઈટીઆઈ ની અંદર શિક્ષણ મેળવીને વ્યવસાયિક કુશળતા મેળવી શકાય છે. આપણા બંધારણે 6 થી 14 વર્ષની વય સુધીમાં બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત ફરજિયાત ધોરણે પ્રાપ્ત થવું જોઈએ. અને આ પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે એવો આદેશ પણ આપ્યો છે. આ શિક્ષણની જે છે વર્તમાન સ્થિતિ છે, આયોજન કાળ દરમિયાન શિશુ મંદિરથી શરૂ કરીને ઉચ્ચ શિક્ષણ આપતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ જે છે એ સ્થાપના તેમજ તેનો વિકાસ જે છે એ વિકાસ વિસ્તાર થયેલા જોવા મળે છે. 2013 અને 14માં ભારતમાં પ્રાથમિક શાળાઓની સંખ્યા 1.4 મિલિયન હતી, જેમાં જે છે 7.7 મિલિયન શિક્ષકો હતા. એની અંદર જે છે ગુજરાત રાજ્યની અંદર રાજ્ય સરકારના ગુણોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દ્વારા શિક્ષણને પ્રોત્સાહન આપતા કાર્યક્રમ દ્વારા વધુને વધુ બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવે છે. 2013 અને 14માં પ્રાથમિક શિક્ષણમાં નોંધાયેલા બાળકોની સંખ્યા 93% હતી અને જે સર્વ શિક્ષણ અભિયાન ત્યારબાદ આરટીઆઈ શિક્ષણનો અધિકાર કાયદો દ્વારા જે છે એ અહીંયા શિક્ષણના વ્યાપ વધારવાના પ્રયાસ રહ્યા છે. મતલબ શિક્ષણ જે છે એ ગુજરાત સરકારે પણ ઘણા બધા પ્રયત્ન કર્યા જેથી શિક્ષણનું પ્રમાણ જે છે સારું કરી શકાય. ગરીબ અને નિરક્ષરતાને કારણે આપણા દેશમાં શિક્ષકોનો જોઈએ એટલો વિકાસ થયો નથી. હજુ નાના ગામડાઓમાં પ્રાથમિક શિક્ષણની સ્થિતિ ચિંતાજનક છે. 29% જેટલા બાળકો 5મા ધોરણનો અભ્યાસ પૂર્ણ કર્યા પહેલા શાળા છોડી જતા માલુમ પડ્યા છે. એટલે હાલ પણ જેટલું શિક્ષણ જોઈએ એટલું જે છે સમાજમાં પ્રવર્તિત નથી અને ગામડાઓની અંદર જે છે આ સ્થિતિ વધારે વિકટ જોવા મળે છે. ઉપરાંત હજુ પણ આજે પણ આપણે તાલીમ પામેલા શિક્ષકોનું પ્રમાણ ઓછું છે. 2013 અને 14માં પ્રાથમિક શિક્ષકોમાં 46 વિદ્યાર્થી 1 શિક્ષક હતા, જ્યારે અહીંયા ઉચ્ચ શિક્ષણની અંદર 34 એક શિક્ષક અને બાળકોમાં 1 શિક્ષકનું પ્રમાણ હતું. અહીંયા 13 અને 14માં જે છે એ 69% વિદ્યાર્થીઓ નોંધાયા હતા, જે પ્રમાણ જે શિક્ષણમાં પ્રમાણ 25% હતું. તો અહીંયા જે છે એ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે ઉચ્ચ શિક્ષણ મેળવવાની અંદર દિન પ્રતિદિન શું થઈ જાય, ઘટતી જાય છે. 1981 થી શરૂ કરીને 2011 સુધીની આ જે સમસ્ત પરિસ્થિતિ આપણી સમક્ષ અહીંયા જોઈ શકીએ છીએ. ત્યારબાદ આપણે જોયું વિદ્યાર્થી મિત્રો આરોગ્યનો અર્થના મહત્વ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જે છે એની અંદર આપણને જોવા મળે છે. અહીંયા વ્યાખ્યા આપણે જોઈએ તો ફક્ત રોગોની હાજરી કે શરીરના સ્વાસ્થ્યપણું જે છે એ સ્વાસ્થ્ય કહી શકાય નહીં, પરંતુ માણસમાં સંપૂર્ણ ભૌતિક, સામાજિક, માનસિક કલ્યાણને જે છે આરોગ્ય કે સ્વસ્થ કહી શકાય છે. બધી જ રીતે વ્યક્તિનું સ્વાસ્થ્ય જે છે એ સ્વસ્થ હોય ત્યારે આપણે કહી શકીએ છીએ કે વ્યક્તિ જે છે નિરોગી છે અને એ જે છે સ્વસ્થતા એની માલુમ પડે છે. માનસિક રીતે પણ જે છે સ્વસ્થ હોવું જરૂરી જણાય છે. શ્રમિકની કાર્યક્ષમતાનો આધાર તેનો સ્વાસ્થ્ય પર રહેલો છે. અંગ્રેજીમાં કહેવત છે, સાઉન્ડ માઇન્ડ ઇઝ અ સાઉન્ડ બોડી. શિક્ષણ મનની સંતુલન જે છે પૂરું પાડે છે અને આરોગ્ય તનની તંદુરસ્તી જે છે પૂરું પાડે છે. આરોગ્યથી જે છે એ સમસ્ત જે છે બાબતો રહેલી હોય છે, ઘડાયેલી હોય છે. રાષ્ટ્રીય આવકનો આધાર જાહેર આરોગ્યની સુવિધાઓ પર સીધી રીતે સંકળાયેલો છે. જે શ્રમિકોનું સ્વાસ્થ્ય સારું નથી હોતું અને વારંવાર બીમાર પડે છે તો તેને ઉત્પાદન અને ઉત્પાદકતા પર માઠી અસર પડે છે. શ્રમિકના આરોગ્યના સુધારા થતા આપોઆપ દેશના કુલ ઉત્પાદનમાં વૃદ્ધિ થતી જોવા મળે છે અને આરોગ્યમાં સુધારો થતા આર્થિક વિકાસની 3 બાબતોની અંદર મદદરૂપ થઈ શકે છે. પહેલી છે ઉત્પાદકતા વધતા ઉત્પાદનમાં વધારો થાય છે. શ્રમિક કુદરતી સંપત્તિમાં વધુ ઉપયોગ કરી શકાય છે અને તેનો થતો બગાડ અટકાવી શકાય છે. શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતા ઉચ્ચ જીવન ધોરણ જે છે એ થતું જોવા મળે છે. અહીંયા સારી તંદુરસ્તી માટે 2 બાબતો જરૂરી છે: સંતુલિત આહાર અને સારી દાક્તરી સારવાર. પ્રજાના આરોગ્યની સ્થિતિ જાણવા માટે લોકોનું સરેરાશ આયુષ્ય એક મહત્વનો માપદંડ ગણાય છે. 1951માં ભારતમાં લોકોનું સરેરાશ આયુષ્ય 32 વર્ષ હતું, જે સમતોલન અને પોષણક્ષમ આહાર અને દાક્તરી સારવારના વિકાસ અને વિસ્તારને કારણે વધીને 2011ની અંદર જે છે એ 63.5% થયું. પહેલા 32 વર્ષનું ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય એ આજે 63 વર્ષનું થયું અને જે છે બાળ મૃત્યુ દર પણ 146 થી ઘટીને આજે જે છે માત્ર 44 થઈ ગયા. તો આપણે જે છે આરોગ્યની સારવાર જે છે એ બહુ ખૂબ સારા પ્રમાણની અંદર હોવી એ દેશના વિકાસ માટે ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો આરોગ્યની સ્થિતિ, તો ભારતની કુલ વસ્તીમાંથી હજુ પણ આજે પણ 70% વસ્તી ગામડામાં વસે છે અને કુલ દવાખાનાના 5મા ભાગ જેટલા દવાખાનાઓ જે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળે છે. આમ કહી શકાય કે ગામડાના લોકોને પૂરતી દાક્તરી સારવાર મળી શકતી નથી અને તેથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારને મળતી દાક્તરી સેવામાં મોટો તફાવત જોવા મળે છે. હવે ગામડાની અંદર સાક્તરી જોવાની અંદર બાળકોના નિષ્ણાત ડોક્ટર, સ્ત્રીઓના નિષ્ણાત ડોક્ટર, એનેસ્થેસિયા અને વિશિષ્ટ ડોક્ટર, આંખના નિષ્ણાત ડોક્ટર, એમડી, એમએસ જેવા ઉચ્ચ લાયકાત ધરાવતા ડોક્ટરોનો અભાવ હોવાથી સારી આરોગ્યની સારવાર જે છે યોગ્ય સમય મળી શકતી નથી. સાથે
માતાની તંદુરસ્તી વગર જે છે એ તંદુરસ્ત બાળક જન્મી શકે નહીં. ભારતમાં 15 થી 49 વર્ષની વય ધરાવતી સ્ત્રીઓમાં 50% સ્ત્રીઓ બિનપોષણક્ષમ આહારને કારણે લોહ તત્વની ઉણપને લીધે એનિમિયાનો ભોગ બની હતી. એટલે કે લોહ તત્વ આયરન જે છે સ્ત્રીઓમાં ઓછું હોય છે. તો એ જે છે એની કારણે જે છે એની પાછળ કુપોષણ જે છે એની પાછળ જવાબદાર છે. તેમાં જે છે 19% મૃત્યુ જે છે એનો ભોગ બને છે. ઉપયુક્ત ખામીઓ શિક્ષણમાં પ્રચાર પ્રસાર અને આરોગ્યની સુવિધાઓમાં વિકાસ અને વિસ્તારથી શક્ય બનાવે છે. અને વિશ્વ બેંકની અહેવાલો પ્રમાણે જે ભારત સરકારે પોતાના કુલ ખર્ચના 4.4% ખર્ચ જ આરોગ્ય પાછળ ખર્ચે છે, અને જે તેની સામે અમેરિકામાં 20.3% અને ચીન 12.5% જે છે ખર્ચ કરે છે. ત્યારબાદ આપણે વાત કરીએ વીજળી. તો આર્થિક વિકાસ માટેનું સૌથી મહત્વનું ચાલક બળ વીજળીને ગણી શકાય છે. ગામડા તથા શહેરોમાં બંનેના વિકાસ માટે વીજળી એક અનિવાર્ય ચાલક બળ છે. વીજળી વિના જે છે એ આજના જમાનાની અંદર પોતાનું જીવન વ્યતીત કરવું બહુ કઠિન બની જાય છે. વિદ્યાર્થી મિત્રો, ગામડામાં કૃષિ, શિક્ષા, સિંચાઈ, ગૃહ અને નાના પાયાના ઉદ્યોગોના વિકાસને વીજળીને જ આભારી ગણી શકાય છે. તે જ રીતે શહેરોમાં ઔદ્યોગિક વિકાસ તેમજ સેવા વિભાગના વિકાસ માટે વીજળી ખૂબ જ મહત્વની ગણાય છે. ભારતમાં વીજળી ઉત્પાદન ક્ષમતા 1950-51માં 2300 વોલ્ટ હતી, જે જુલાઈ 2009માં વધીને જે છે 1,54,574 થઈ અને જે છે વોલ્ટ થઈને આમ જે છે 19 થી 50 અને 51 જે છે ત્યાંથી લઈને 2011 અને 12માં 61 વર્ષની અંદર જે છે અનેક ગણો વધારો થયેલો જોઈ શકાય છે. આ ઉત્પાદન વધારાની જે છે સીધી અસર કૃષિ ઉદ્યોગ અને સેવા વિભાગના વિકાસ પર જોઈ શકાય છે. વીજળીના ઉત્પાદન અને વપરાશના દેશ માટે જે પ્રથમ ભારતમાં અગ્રસ્થાને છે, એટલે કે આપણે જે ઉત્પાદન પણ એટલું કરીએ છીએ અને ઉપયોગ પણ એટલા પ્રમાણની અંદર વીજળીનો કરતા જોવા મળે છે. ભારતમાં વિશ્વની વીજળી જે છે ઉત્પન્ન કરનાર દેશમાં 7મો ક્રમ આવે છે, જ્યારે વીજળીના વપરાશ તરીકે 5મા ક્રમ પર આવે છે. તો કેવી રીતે ભારતમાં વીજળી મેળવવામાં આવે છે? થર્મલ પાવર દ્વારા, કોલસા દ્વારા, ત્યારબાદ હાઇડ્રો પાવર દ્વારા, એની સાથે ન્યુક્લિયર પાવર દ્વારા અને અન્ય પવનચક્કી અને બાયોગેસ સૂર્ય શક્તિ વગેરે દ્વારા. આ ઉપરાંત સરકાર સૂર્ય શક્તિના ઉપયોગને વધુને વધુ લોકભાગ્ય બનાવવા માટે જે સતત પ્રયત્નશીલ રહી છે. સૂર્ય શક્તિને લીધે વિવિધ રીતે ઉપયોગ થવાના માટે જે સરકાર દ્વારા સૂર્ય કુકર અને ગીઝર ખરીદવા માટે સબસિડી આપવામાં આવે છે. આ ઉપરાંત સોલર પેનલ માટે પણ સરકાર જે છે પ્રોત્સાહન આપી રહી છે. વર્ષ 2013 અને 14માં થર્મલ પાવર દ્વારા 7%, હાઇડ્રો પાવર અને વિન્ડ પાવર દ્વારા 16% અને ન્યુક્લિયર પાવર દ્વારા 2% અને અન્ય દ્વારા જે 12% વીજળી મેળવવામાં આવી હતી. અહીંયા જે છે આપણે જોઈ શકીએ છીએ કે ભારત સરકારે હાઇડ્રો પાવર અને વિન્ડ પાવર જે છે પવનચક્કીને વધુ પ્રોત્સાહન આપી છે. એનું મૂળ કારણ છે કે વીજળી ઉત્પન્ન કરવા કોઈ જાતનું પ્રદૂષણ થતું નહીં. જે કોલસા સળગાવે તો કોલસા સળગાવીને શું થાય છે, વીજળી જે છે મેળવી શકાય છે, પણ સાથે ને સાથે શું થાય, પુષ્કળ પ્રમાણમાં પ્રદૂષણ થાય છે અને સરકારને પણ જે છે એમાં વધારે પ્રમાણમાં ખર્ચ આવે છે. વીજળીનો વપરાશ કૃષિ ઉદ્યોગ, શહેર રહેઠાણ, ત્યારબાદ વાહન વ્યવહાર અન્ય દ્વારા જે થતો જોવા મળે છે. અહીંયા જોઈ શકીએ છીએ રહેઠાણમાં આપણે જે 22% વાપરીએ છીએ વીજળી, ત્યારબાદ 18% ખેતીમાં, ઉદ્યોગમાં 45%, વાહન વ્યવહારમાં 2% અને અન્ય પરિવહનની અંદર આપણે 13%. વીજળીનું ઉત્પાદન જે છે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને ખાનગી ક્ષેત્ર દ્વારા થતું આપણને જોવા મળે છે. વીજળી ક્ષેત્રમાં જે છે પડકારો પણ સાબિત થયા છે. વીજળી ક્ષેત્ર સામેના મોટામાં મોટો પડકાર એ છે કે વીજળી ઉત્પાદનનો ક્ષમતાનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. જેટલી પણ કરો એ બધી જ ઉપયોગ થઈ શકે એવું ફિક્સ નથી હોતું. બીજો મોટો પડકાર એ છે કે આપણા દેશમાં વાર્ષિક 7 થી 8%ના વિકાસ દરને પહોંચી વળવા માટેની જેટલી વીજળી ઉત્પન્ન કરવી જોઈએ એટલી વીજળી આપણે બનાવી શકતા નથી. ત્યારબાદ ત્રીજો મોટો પડકાર છે કે વીજળીની ક્ષમતા કરતા ઉત્પાદન થતું ઓછું જોવા મળે છે. આપણે જેટલી ક્ષમતા છે એનાથી ઓછું ઉત્પન્ન કરી શકીએ છીએ. વીજળીની અયોગ્ય વહેંચણી છે, વહનની પદ્ધતિ છે, વીજ ચોરીનું પ્રમાણ સૌથી મોટું હમણાં જ આવ્યું હતું. 149 કરોડ આસપાસની તો વીજળીનું ચોરી આપણે ગુજરાતની અંદર થઈ રહ્યું હતું. બરાબર, જેને પકડવામાં 50,000થી પણ વધારે ઇલીગલ જે છે એ જોડાણો થયેલા હતા. તો આ બધું શું સૂચવે છે? આનાથી વીજળીની ચોરી જે છે થાય એ જોવા મળે છે. ત્યારબાદ વીજળીનો ઊંચો દર, ઘણા બધા વિસ્તારમાં વારંવાર વીજળીનું આવન જાવન, થર્મલ પાવર સ્ટેશન ચલાવવા માટે કોલસાની અછત જેવા પડકારો પણ વીજળીના ઉત્પાદન ક્ષમતાને સીધી અસર કરે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ છે રેલવે. તો વાહન વ્યવહારના ક્ષેત્ર વિકાસમાં વિશ્વમાં રેલવેનો વિકાસ ક્રાંતિકારી ગણાય છે. ભારતમાં રેલવેનો વિકાસ બ્રિટિશરોએ તેમજ આર્થિક હિતોને ધ્યાનમાં રાખીને કર્યો હતો. ભારતીય રેલવેનો પ્રારંભ અંગ્રેજોના શાસન દરમિયાન 16 એપ્રિલ 1853માં રોજ મુંબઈ અને થાણે વચ્ચે 22 માઇલ કિલોમીટરની અંતરે થયો હતો.
સ્વતંત્રતા પછી રેલવેની વહીવટી ભારત સરકાર હસ્તક આવ્યો અને ભારત સરકારે એક અલગ ખાતા માટે જે છે રેલવેના વહીવટની શરૂઆત કરી અને ભારતને જે છે સ્વતંત્રતા પછી જે છે રેલવેના પોતાના વિકાસ માટેનો ઉપયોગ કર્યો. આજે એશિયા ખંડમાં પ્રથમ સ્થાને, વિશ્વમાં ચોથા નંબરનું સૌથી મોટું નેટવર્ક ભારતીય રેલવે ધરાવે છે. ભારતીય રેલવે ભારત સરકારનું સૌથી મોટું જાહેર સાહસ છે. આમાં કરોડો રૂપિયા, અબજો રૂપિયા જે છે ભારત સરકારે રોકેલા છે, ઇન્વેસ્ટ કરેલા છે, જે આજે પણ આશરે 14 લાખ લોકોને, વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે. એવડું મોટું ક્ષેત્ર જે છે જોવા મળે છે. અહીંયા જે છે 2012માં જે છે એ 8,200 મિલિયન પેસેન્જર અને 970 મિલિયન ટનનું માલનું વહન કર્યું હતું. રેલવે વિકાસના ભારતમાં આર્થિક વિકાસમાં ખૂબ મહત્વ સાબિત થયું છે, કેમ કે એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવા માટે ભારતની અંદર રેલવે જે છે એક શ્રેષ્ઠ વિકલ્પ તરીકે તરી આવે છે. એ જે છે પેસેન્જરને અને માલને ખૂબ ઝડપી અને સારી રીતે જે છે પહોંચાડી શકાય છે. ભારે યંત્ર સામગ્રીની ઝડપી હેરફેર શક્ય બનતા વ્યવસાયિક ગતિશીલતામાં ખૂબ મોટા પ્રમાણમાં વધારો થતા ઉદ્યોગ ધંધાનો વિકાસ ઝડપી બન્યા છે. લાંબા સમયની અંતરની મુસાફરી સુખદાયક, સલામત, ઝડપી બનતા શ્રમિકની જે છે ભૌતિક ગતિશીલતા અને વેગ મળ્યો છે. તે શ્રમના પુરવઠા સહેલાઈથી મળી શકે. આજે જો ગુજરાતની અંદર ઓરિસ્સાથી મજૂરો આવે છે, બિહારથી, યુપીથી, બરાબર, દરેક જિલ્લાઓ, દરેક રાજ્યોમાંથી જે છે મજૂરો જેને કામ કરનારો વર્ગ જે છે અહીંયા આવતું જોવા મળે છે. રેલવેના વિકાસથી ખેતીના વાણિજ્યકરણને વેગ મળ્યો છે અને ખેતીને જોઈતા ખાતર, ઓજારો અને ખેત ઉત્પાદનને રેલવે દ્વારા દૂર દૂરના વિસ્તારો સુધી પહોંચાડી શકે છે. રેલવેના વિકાસથી ભારતના વિશ્વ વેપારને જે છે એ મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહ્યું છે. રેલવેના વિકાસથી પ્રવાસની ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન મળતા પ્રવાસ ઉદ્યોગ તરીકે એક વધુ વિકસતા થતા રોજગારીનું નવું સર્જન વિકસેલું જોવા મળે છે. રેલવેના વિકાસ જે છે એ દેશના રાષ્ટ્રીય એકતાની અંદર જે છે કડીરૂપ સાબિત થયો છે. આમ આંતરરાષ્ટ્રીય સુવિધાઓની અંદર રેલવેએ ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે, જેના કારણે દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા જે છે એ સમગ્ર દેશમાં જે છે વિકાસ પામી રહ્યો છે. તેની સાથે તેણે જે છે એ દરેક પંચવર્ષીય યોજનાઓમાં રેલવે વિકાસ અને આધુનિકરણમાં સતત પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. સરકાર જે છે એને પ્રોત્સાહિત કરે છે કે આપણે જે છે રેલવેને વધુ ને વધુ જે શું કરવાના છે, પ્રોત્સાહિત કરવાના છે. દરેક યોજનાના ગેજ રૂપનું જે છે રૂપાંતર કાર્ય કરવું એ રેલવેનું આધુનિકરણ કરવામાં આવ્યું છે કે મીટર ગેજ જે છે અને જે છે બ્રોડ ગેજની અંદર રૂપાંતરિત કરવાનું, ખાસ કરીને રેલવેના મુસાફરીને વધુ સલામત બનાવવા અને વધુ ને વધુ સવલત ઊભી કરવાની. તો આજે આપણે જોઈએ છે વંદે ભારત જે છે ટ્રેન કરવામાં આવે છે, ખૂબ સુપર સ્પીડ ટ્રેન અને ખૂબ સારી સવલત આપતી સુવિધાઓ આપે છે. રેલવે સ્ટેશનમાં પણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ કરવામાં આવી રહ્યા છે. રેલવેના ડબ્બાઓને પણ આધુનિક સવલતોથી સજ્જ કરવામાં આવે છે અને પેસેન્જર વધુ આરામદાયક રીતે બની શકે. વધુ ને વધુ રેલવેનું વીજળીકરણ થઈ રહ્યું છે, તે મુસાફરી ઝડપી બની શકે છે કે ઇલેક્ટ્રિક રેલવે જે છે બહુ ઇઝી અને બહુ ફાસ્ટ ત્યાં પહોંચાડી શકે છે. રેલવે એ ટ્રેનોની વાત વર્તમાનમાં ઝડપમાં આધુનિકરણ દ્વારા વધારો કરવાની કામગીરી શરૂ કરી છે, જેથી એક સ્થળેથી બીજા સ્થળે વચ્ચેનું અંતર ઘટતા મુસાફરી માલ વાહનમાં પહોંચાડવાનો સમય બચાવી શકાય છે. ટેલ્ગો અને બુલેટ ટ્રેન જેવી રેલવેનું આધુનિકરણ સ્વરૂપ છે, તે પણ આપણે રેલવેના સામે કેટલાક પડકારો પણ જોવા મળે છે. તો તેની અંદર કેવા પ્રકારના પડકારો રેલવેમાં જોવા મળે છે? તો સૌથી પહેલા વાત કરીએ, આધુનિક ટેકનોલોજીની અનિવાર્યતા ઘણી અપૂરતી છે. એટલે કે અત્યારે જે પ્રમાણે જોઈએ એવી ટેકનોલોજી હજી પણ આપણે રેલવેની અંદર યુઝ નથી કરી રહ્યા. આઝાદી સમયની જે છે હજી પણ ઘણી જગ્યાએ આપણે એનો ઉપયોગ કરીએ. જળતંત્રની જરૂરિયાત પ્રમાણે રેલવેની સવલતો પૂરી ઘણી અપૂરતી છે. નાણાંની તંગી અને સંચાલનની સમસ્યા, ત્યારબાદ મુસાફરીની અપૂરતી સવલતોની સમસ્યા, ત્યારબાદ પ્રાદેશિક અસમતોલ, રેલવેનો વિકાસ વગેરેને આપણે ગણી શકીએ છીએ. ત્યારબાદ આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ છીએ પેટ્રોલિયમ. તો ઉર્જાના મહત્વના સ્ત્રોત તરીકે પેટ્રોલિયમ પેદાશોને ગણાવી શકાય છે. ઉપરાંત વાહનના ચાલક બળ તરીકે પણ એનું ઘણું મહત્વ છે. અદ્યતન ટેકનોલોજીના ઉત્પાદન માટે મોટે ભાગે પેટ્રોલિયમ પેદાશ પર આધાર રાખે છે અને જો કે ભારતમાં પેટ્રોલિયમ પેદાશનો જથ્થો ખૂબ જ મર્યાદિત પ્રમાણમાં હોવાને કારણે આપણે તેની આયાત ઉપર મોટા ભાગનો આધાર રાખવો પડે છે. ઔદ્યોગિકરણની ઝડપ વધતા પેટ્રોલિયમ પેદાશોની માંગ મોટા પ્રમાણમાં વધી ગઈ છે અને સાથે સાથે વાહન વ્યવહારનો ઝડપી વિકાસ થતા માલની હેરફેર કરતા વાહનો તથા ખાનગી વાહનોની સમસ્યામાં વધારો તથા પેટ્રોલિયમ પેદાશોની માંગમાં ઉત્તરોત્તર શું થઈ છે, વધતી રહી છે. ભારતમાં સૌપ્રથમ અસમમાં તેલના ભંડારો પ્રાપ્ત થતા જોવા મળ્યા હતા અને સરકારને પેટ્રોલિયમ પેદાશોની જે છે દેશમાં આર્થિક વિકાસની અનિવાર્યતા જણાતા દેશમાં ખનિજ તેલ મેળવવાના પ્રયાસો ઘનિષ્ઠ બન્યા છે. 1959માં ઓએનજીસી, ઓઇલ એન્ડ નેચરલ ગેસ કમિશન લિમિટેડની સ્થાપના કરી. પછી સરકારે તેને નિગમ બનાવ્યો અને કમિશનનું જે છે શું કરી નાખ્યું, કોર્પોરેશન કરી નાખ્યું. એટલે કે સરકાર જે છે એમાં શું બની, ભાગીદાર જે છે બની છે.
સાથે ને સાથે વિદ્યાર્થી મિત્રો ઓએનજીસી દ્વારા સરકારે પેટ્રોલિયમ પેદાશોને મેળવવાના સઘન પ્રયાસો કર્યા. ગુજરાતમાં પણ કડી, કલોલ, અંકલેશ્વર વગેરે જગ્યાએથી તેલના ભંડારો શોધી કાઢ્યા. મુંબઈમાં બોમ્બે હાઈ દરિયામાં જે છે ખનિજ તેલ મેળવવા માટેનું પ્લેટફોર્મ ઊભું કરવામાં આવ્યું. છતાં હાલમાં વિશ્વમાં કુલ જથ્થામાં ભારતનો હિસ્સો માત્ર 0.4% જ છે. સાથે ને સાથે વિશ્વમાં હાલના ઉત્પાદનમાં સતત વધતા જતા માંગને કહી શકાય કે પેટ્રોલિયમનો જથ્થો મર્યાદિત વર્ષોથી ચાલે એટલો જ છે. પેટ્રોલિયમ પેદાશ આપણી પાસે જે છે એટલી બધી છે નહીં. આપણે જે છે એ અખાડી દેશો પાસે શું કરવી પડે છે, આશા રાખવી પડે છે. આપણે માત્ર બહુ જ સામાન્ય હિસ્સો, આપણે જરૂરિયાત પણ જે છે પૂરી ન થાય એટલો હિસ્સો આપણે જે છે અહીંયા લઈએ છીએ પેટ્રોલિયમ પેદાશો. એટલું આપણે ત્યાં પેટ્રોલિયમ પેદાશોનું સર્જન થતું નથી. વિશ્વના દેશોના ઉર્જાના વૈકલ્પિક તરીકે સ્ત્રોતની ગંભીરતા પર વિચારવા થયા છે અને દિશામાં પણ જે છે સતત સંશોધનો અને કાર્યોમાં અપનાવતા ગયા છે. કુદરતી ગેસને પણ પેટ્રોલિયમ સ્ત્રોત જ ગણાવી શકાય છે, જેનો મુખ્યત્વે ઉપયોગ જે છે એ થર્મલ ઉદ્યોગ, થર્મલ વિદ્યુત મથકોમાં પણ જે છે રાંધણ ગેસમાં, વાહન વ્યવહારમાં ચાલક બળ તરીકે કરવામાં આવે છે. ભારતમાં જે છે ગેસનો કુલ જથ્થો જે છે એ પણ હાલના વિશ્વના ગેસોના કુલ જથ્થાના માત્ર 0.5% જ છે. અને કુદરતી ગેસનો વધુ ઉપયોગ જે છે પર્યાવરણની પ્રદૂષણથી નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. તેવું માનવામાં આવ્યું છે કે વધુને વધુ વીજળીનું ઉત્પાદન અને વાહન વ્યવહાર કરવો જોઈએ અને ગેસના ઉપયોગને પર્યાવરણને મિત્ર ગણવા જોઈએ. એટલે કે પેટ્રોલિયમ પેદાશોને ઓછી કરીને ગેસને અને ઇલેક્ટ્રિક સંસાધનોને જે છે આપણે ઉપયોગ કરીને જે આપણા અર્થતંત્રને જે છે વધુ સારી રીતે શું કરી શકીએ છીએ, સબળ બનાવી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે તમારા આખા અર્થશાસ્ત્રના તમામ પ્રકરણ જે છે પૂર્ણ થયા છે. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ક્લાસલ એજ્યુકેશનને ખૂબ સપોર્ટ આપ્યો છે. અહીંયા જે છે આપણે પ્રકરણો જે છે બધા પૂર્ણ થશે. હવે જે છે એક નવા વિષયની આપણે શરૂઆત કરીશું. એ પહેલા ખાસ વસ્તુ, તમારા કોઈ વિષયો બાકી રહી જતા હોય અથવા તો સ્પેશિયલ તૈયારી કરવી હોય, એક્સટર્નલ સ્ટુડન્ટ હોય, કંઈ પણ પરીક્ષાને લગતા પ્રશ્નો કંઈ પણ હોય તો ખાસ આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. એપ્લિકેશનનું નામ છે ક્લાસલ એજ્યુકેશન. પ્લે સ્ટોર પર જે છે એ જે છે તમને અવેલેબલ થઈ જશે. પ્લે સ્ટોર પર તમને મળી જશે. એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર પણ આપેલી છે. તમે જે છે એ તમારા ફ્રેન્ડ્સ સુધી પણ એને શેર કરી શકશો એ લિંકને. એમને પણ ડાઉનલોડ કરાવજો. આપણો માસ્ટર ક્લાસ ચાલે છે બધા જ વિષયની. આ તો બહુ જે છે આપણે આમાં શું છે સમયની મર્યાદા હોય છે એટલે બહુ ડીપમાં નથી સમજાવી શકતા. આપણા જે સ્પેશિયલ લેક્ચર્સ હોય એની અંદર ખૂબ ડિટેલની અંદર આપણે જે છે વિદ્યાર્થીઓને મદદ કરતા હોઈએ છીએ. તો ખાસ તમે જે છે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરીને એના સ્પેશિયલ માસ્ટર ક્લાસની અંદર જોઈન થઈ જજો, જેથી તમે ખૂબ સારું પરિણામ લાવી શકશો. ઘરે બેઠા બેઠા તૈયારી કરવાની ખૂબ મજા આવશે અને ખાસ જે છે આઈએમપી પ્રશ્નો અને બોર્ડની પ્રશ્નોની તૈયારી પણ તમે જે છે ઘરે બેઠા બેઠા કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એપ ડાઉનલોડ કરી દો. તમારા ફ્રેન્ડ્સ જે છે એને જે છે આ વિડીયો પણ મોકલાવજો, જેથી એ લોકો પણ જે છે આપણા સમસ્ત અર્થશાસ્ત્રને ભણી શકે. આપ સૌ વિદ્યાર્થી મિત્રોએ ખૂબ સપોર્ટ આપ્યો. તમામ વિડીયો લેક્ચર જે શાંતિ જોયા એ બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ આભાર. મળીએ છીએ નવા વિષયની સાથે. ટિલ ધેન ગુડ બાય. થેન્ક યુ વેરી મચ. ઓલ ધ બેસ્ટ.